રબારી સમાજનું ઐતિહાસિક મહાસંમેલન, સમાજનું નવું બંધારણ જાહેર કરાયું। ડીસામાં આજે રબારી સમાજના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને યાદગાર દિવસ નોંધાયો છે। હજારોની સંખ્યામાં ઉપસ્થિત સમાજજનોની હાજરીમાં રબારી સમાજનું નવું સામાજિક બંધારણ જાહેર કરવામાં આવ્યું, જે 26 જાન્યુઆરીથી અમલમાં આવશે। વર્ષોથી સમાજ પર ભારરૂપ બનેલા દેખાદેખી ખર્ચ, ખોટા રિવાજો અને આર્થિક બોજાને દૂર કરવા માટે આ બંધારણને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યું છે। ડીસાના સમરેશપુરા નજીક આવેલા એમ દેસાઈ શૈક્ષણિક સંકુલમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના રબારી સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, રાણીવાડાના ધારાસભ્ય રતન દેવાસી સહિત બનાસકાંઠા, પાટણ, વાવ-થરાદ અને રાજસ્થાનના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અંદાજે 40,000થી વધુ સમાજજનો સંમેલનમાં ઉમટી પડ્યા હતા। મહાસંમેલનની વિશેષતા એ હતી કે અહીં કોઈ વિશેષ સ્ટેજ કે વીઆઈપી વ્યવસ્થા રાખવામાં આવી ન હતી। આગેવાનો અને સમાજજનો સૌ કોઈ સમાન રીતે જમીન પર બેઠા હતા અને દરેકને સંબોધન કરવાની સમાન તક આપવામાં આવી હતી। સમાજના ભવિષ્યને મજબૂત બનાવતું 11 મુદ્દાનું સામાજિક બંધારણ અહીં જાહેર કરવામાં આવ્યું, જેમાં જન્મથી લઈને મરણ પ્રસંગ સુધીના તમામ રિવાજોમાં સાદગી અને ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે। નવા બંધારણ મુજબ જન્મ પ્રસંગે સાદગી રાખવાની, સગાઈમાં દાગીના અને દેખાદેખી બંધ કરવાની જોગવાઈ કરવામાં આવી છે। લગ્ન પ્રસંગે ડીજે, ફટાકડા અને વૈભવ પર પ્રતિબંધ મુકાયો છે। મામેરું, મોસાણ અને આણું જેવી પ્રથાઓમાં પણ સ્પષ્ટ મર્યાદા નક્કી કરવામાં આવી છે। છૂટાછેડાના કેસોમાં સમાજની સમિતિ દ્વારા સમાધાન લાવવાનો છૂટાછેડાના કેસોમાં સમાજની સમિતિ દ્વારા સમાધાન લાવવાનો અને નક્કી થતી રકમ શિક્ષણ ફંડમાં આપવાનો નિર્ણય લેવાયો છે। દીકરા અને દીકરી બંનેને સમાન અને ઉચ્ચ શિક્ષણ આપવા પર ભાર મુકાયો છે, તેમજ સમૂહ લગ્નને પ્રોત્સાહન આપી ખર્ચ અને સમય બચાવવાનો હેતુ રાખવામાં આવ્યો છે। સમાજના તમામ પ્રસંગોમાં દારૂ અને નશા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મરણ પ્રસંગે પણ સાદગી અને ખર્ચમાં મર્યાદા નક્કી કરવામાં આવી છે। સાથે સાથે ધાર્મિક ક્રિયાઓમાં દેખાડા ટાળવા અને પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ જેવી જોગવાઈઓ પણ આ બંધારણમાં સામેલ કરવામાં આવી છે। મહાસંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર રહી હતી। કાર્યક્રમ માટે વિશાળ સામિયાળું, સુવ્યવસ્થિત પાર્કિંગ અને ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી। અંતે તમામ સમાજજનોએ એકસાથે બંધારણના પાલન માટે શપથ લીધા હતા। સાથે જ બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકા મથકે રબારી સમાજના શૈક્ષણિક સંકુલ બનાવવા માટે દરેક તાલુકામાં 11 લાખ રૂપિયાનું દાન જાહેર કરવામાં આવ્યું હતું। આ રીતે રબારી સમાજે એકતા, સાદગી અને શિક્ષણને કેન્દ્રમાં રાખીને ઘડેલું આ સામાજિક બંધારણ આવનારા સમયમાં સમાજ માટે દિશાદર્શક સાબિત થશે। આજે રબારી સમાજ માટે એક સોનેરી દિવસ, એક ઐતિહાસિક દિવસ સમસ્ત ઉત્તર ગુજરાત રબારી સમાજ અને મારા વિસ્તારને અડીને આવેલો રાજસ્થાન સમાજના સૌ પરગણા ભેગા મળી અને એક સમાજ એક રિવાજ હેઠળ અમે સૌ આગેવાનો સાથે મળીને ખૂબ દિવસના ચિંતન અને મનનના અંતે 11 મુદ્દાનું બંધારણ સૌ સમાજના સ્નેહીઓ, પરગણાના આગેવાનો, પંચ પરગણા, સાધુ, સંતો અને ભુવાઓના આશીર્વાદ થકી આજે અમે ભેગા મળીને રજૂ કર્યું છે। આ બંધારણ રબારી સમાજને એક નવી દિશા આપવાનું, રબારી સમાજને શિક્ષણ ક્ષેત્રે આગળ લઈ જવાનું, રબારી સમાજ આર્થિક રીતે સુખી અને સંપન્ન થાય અને આજના સમયની જે તાતી જરૂરિયાત હતી એ પ્રકારે બધા સમાજોને સાથે રાખીને ચાલે એ પ્રકારનું બંધારણ અમે રજૂ કર્યું। વ્યસન મુક્તિનો સૌથી મોટો મુદ્દો અમે લીધો છે। અંધશ્રદ્ધામાંથી સમાજને દૂર કરવો, બાળ લગ્નો બિલકુલ બંધ કરવા અને જે સમાજમાં ખોટા દેખાદેખીના, ખોટા રાજકીય જે ખોટા ખર્ચાઓ દેખાદેખીના થાય છે એ તમામ પ્રકારના ખોટા ખર્ચાઓ બંધ કરી અને સમયનો બચાવ થાય એ પ્રકારના બંધારણની અંદર ખૂબ મહત્ત્વના મુદ્દા લીધા છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે સમગ્ર સમાજ ખૂબ ઉલ્લાસ સાથે, ખૂબ વિશ્વાસ સાથે આ બંધારણ પાળશે અને આવનારા समयમાં रबारी समाज ने एक नवी ऊंचाई पर ले जाए। देखो, कोई भी काम होता है ये प्रोसेस है। बंधारण बनाना,
कैसे लागू हो नहीं हो, कितना लागू हुआ है। और सबसे बड़ी बात है कि कोई भी समाज और उसके आगेवान वो जो हिम्मत करते हैं कि भाई इतना ऐतिहासिक काम करना है, तो सबसे पहले इतिहास लिखा जाता है। आज इतिहास लिखा गया है, लोग इतिहास को याद रखते हैं। अब उस इतिहास किस कारण से हुआ, क्या हुआ, वो भविष्य की समय बताएगा। मगर एक अच्छे समाज के लिए जो प्रगति के पथ पर है बहुत ज़्यादा, वो अगर ये फैसला करता है कि हमारे व्यवहार माप से हो, हमारी भविष्य की पीढ़ी के लिए हमारी आर्थिक व्यवस्था हम बचा के रखें, अच्छा पैसा उनके पास में रहे, छोटी मोटी कोई ऐसी कुरीतियाँ हो वो बंद हो जाए। और आने वाला समय चुनौतियों का समय है, तो उस समय में जब युवाओं को रोज़गार और रोज़गार के अलावा आर्थिक व्यवस्था मजबूत करें, बचा के भी रखें और उससे अच्छे समाज का निर्माण हो, ये उसके लिए सब तय किया गया है। मैं समझता हूँ कई समाजों से हमने सीखा है और कईयों को आज जो है हमारे उससे